એક બાપા તો આખા કુટુંબને હેરાન કરતા હતા. એમાં છોકરા એક દી કાગળ લઈને આવ્યા. કે બાપા આમાં અંગૂઠાની સહી કરો. કેમ? એ કે તમે કેદી ગુજરી જાઓ ને કાંઈ નક્કી નથી. હા, તમારા જીવન ઉપરથી અમને એવું લાગે હવે જાજુ નહીં જીવો તમે. કે આમાં અંગૂઠાની સહી કરો, તમે કેદી ગુજરી જાઓ એ કાંઈ નક્કી નથી, અને તમે ગુજરી ગયા પછી મિલકતમાં ભાગ પાડવામાં અમારે તકલીફ નહીં. ત્યાં જ બાપાએ ખિસ્સામાંથી હુડી કાઢી. મને કોઈ કાંઈ કહેવામાં નકર મારો અંગૂઠો કાપી નાખીશ. હા, પછી સહી શેની કોણીની લેહો. એક છોકરો વાતને કળી ગયો. બાપા અંગૂઠો કાપીને તાજે તાજો હોય ત્યાં સાઈમાં બોરીને આપણે લઈ લઈ. ત્યાં તો પાપો હોપારીનો ચૂરો કરે એમ અંગૂઠાનો ચૂરો કરીને ફાંકી કરી ગયો. એ કે અમારી મિલકત અમને કામ ન આવી, તું હું કાઢી લે આમાં. હા, ઘણા મરતા મરતા બીજાને નડતા હોય. ઘણા જોઈજો માણસને જીવવું હોય એને, અને બાનું છોકરાઓનું આપે. બીમાર હોય ને તો શું કે ખબર, છોકરા હજી નાના છે. આપણું તો ઠીક, પણ હજી એકેય છોકરાઓને પરણાવ્યા નથી, બધા છોકરા નાના છે. ત્યાં આપણે કહેવું પડે કે એને અમે પરણાવી દઉં, તું ઉપડ્યા. છોકરાઓનું બાનું કરીમાં. હા, મરવું માણસને ગમતું જ નથી, મોત માણસને ગમતું જ નથી. પણ અવની ઉપર એક દી જૈનમાં સર્વે જાય, આવ્યું નહીં હવાય મરીને પાછું મોળિયા. આ ધરતીમાંથી વયો જાય એ માણસ કોઈ દી પાછો ન આવે. કારણ કે ઉજળ કેળા ફીર વસે, નિર્ધનીય ધન હોય. હાવ વેરાન વગડો હોય, ત્યાંથી ક્યારેક એવો રસ્તો નીકળે તો હજારો માણસો દિવસમાં આવ જા કરે. ઉજળ કેળા ફીર વસે, નિર્ધનીય ધન હોય. ઝૂંપડાની માલિપા જે માણસ રહેતો હોય એ ઝૂંપડામાં ક્યારેક કોઈ કરોડપતિ થઈ શકે. ઉજળ કેળા ફીર વસે, નિર્ધનીય ધન હોય. ગયા જોબન ન સાંપડે અને મુવા ન આવે કોઈ. એક માણસના શરીરમાંથી યુવાની વહી જાય એ કોઈ દી પાછી ન આવે. અને એક માણસ આ ધરતીમાંથી ખોળિયું પડ્યું રહે ને એનો આત્મો નીકળી જાય એ કોઈ દી પાછો ન આવે. બાકી તો રૂપિયા તો આજ છે ને કાલ નથી, રૂપિયા તો મળે એમ. ઘણા માણસ વાત કરતા હોય પૈસા તો હાથનો મેલ છે, આવે ને જાય, લાવો એક સિગરેટ. આપણે એમ કંઈક મેલ ઉખેડીને દેહ પાકી ટોલી. અમારે લોહી શું કામ પીસ કારણ વિનાનું. હા, એક જણો મને કે ધીરુભાઈ માણસ અને ભગવાન એમાં તફાવત શું? મેં કીધું ઘણોય ફેર. મને કે કેમ? મેં કીધું માણસ આપે આપે એ કે અમે આ આપ્યું. ભગવાન આપે ને કે નહીં એને ભગવાન કહેવાય. હા, દાખલા તરીકે આ લાઇટનું બિલ 3 મહિના ન ભરો ને ચોથે મહિને મીટર કાઢીને વયા જાય તો ચાંદો ને સૂરજ ભગવાન આપે. કોઈ ઉપર બિલ આવ્યા 40 રૂપિયા ચાંદાના ભરો, 60 સૂરજના આપો. નકર અમને નથી પોહાતું, આવતા મહિને આ બંધ કરવું બધું. હા, ચોમાહું ગયા પછી કોઈ ખેડૂત ઉપર બિલ આવ્યા 600 રૂપિયા ચોમાહાના ભરી દેજો, નકર તમારા શેઠેથી વરસાદનો રેડો પૂરો કરવામાં આવશે. હા, પરમાત્માની નિરળ દ્રષ્ટિ છે. હા, જોઈજો જે ભગવાનનું ભજન કરે એને વરસાદ આપે, ભગવાનને ગાળ્યું દે એને વરસાદ આપે. ભગવાન તારે તો માળા કરે એના ખેતરમાં જ વરસાદ આવે, ધૂપ દીવા ન કરે એને ત્યાં વરસાદ ન આવે, તો પરાયણે બધાને પૂજા કરવી પડે. હા, પણ નિરળ દ્રષ્ટિ છે. નિરળ દ્રષ્ટિ સમદ્રષ્ટિ સૂર્યની છે કે ઝૂંપડામાંય પ્રકાશ આપે ને બંગલામાંય પ્રકાશ આપે. સમદ્રષ્ટિ નદીની છે. કરોડપતિ માણસ જાય તોય નાવા દે, અને રોડપતિ જાય તોય નાવા દે. એમ ન કે તારું રેશન કાર્ડ બતાવે. સમદ્રષ્ટિ વાળું જીવન છે. પરમાત્મા આપે ને કે નહીં એને ભગવાન કહેવાય. પછી કોઈ ઉપર બિલ આવ્યા 70 રૂપિયા પવનના ભરી દો. આ નકર અમને નથી પોહાતું. એક આપણે કોકના મકાન ઉપર એક પાણાનો ઘા કરો, એક નળિયું ફૂટી જાય, 1.5 રૂપિયાના નળિયા હારુંથી ઘરધણી લાકડી લઈને આવે, હામાં ટકા રંગાઈ જાય, 1.5 લાખ તો વકીલને દે. ત્યાં આપણને એમ થાય કે આ 1.5 લાખ રૂપિયા 1.5 રૂપિયાના નળિયા હારુંથી વાપરે, એના કરતાં આ 1.5 લાખમાં તો અહીંયા 2 માળની અગાસી થઈ જતા. હા, પણ માણસ અભિમાન નથી છોડી શકતો. હા, એક ભૂલ થઈ જાય એ ભૂલને ટાંકવા હારુંથી 70 બીજી કરે. એ માણસનો સ્વભાવ. એક નળિયા હારુંથી 1.5 વર્ષ કેસ હાલે, પણ વાવાઝોડામાં આખું મકાન ઉડી જાય. કોઈએ ફરિયાદ કરી? આ ન કરે. શું કામ? માણસને ખબર છે કે ચાંદો ને સૂરજ ભગવાન મફત આપે છે, ચોમાહું મફત આપે છે, પવન મફત આપે છે. મોજ આવી હોય તો વાલ વધારે ખોલ નાખ્યો હોય. હા, મફત દે ના પડાય, દે એટલું લઈ લેવું પડે. એટલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે આપમાં આવડા શેના દીવા, એ દીવડા કોણે કર્યા, દીવડામાં ખૂટ્યા નહીં કદી તેલ, દિવેલ એમાં કોણે પૂર્યા. જોજો, દીવો દુનિયાને પ્રકાશ આપે. દીવાની મોઢે મહીસ હોય, કાળેક હોય. શું કામ? દીવો તેલના આધારે જીવે છે અને પાછો તેલનું શોષણ કરે છે. કવિ કે જેના આધારે જીવતા હોય એનું શોષણ કરે ને એના મોટા કાળા જ હોય. આ સમાજને ભલે પ્રકાશ આપે.
હા, અંધારાએ સામ્રાજ્ય જમાયું, આખા દુનિયાના તમામ જીવાત્માઓએ એ રાજ્યને સ્વીકાર્યું, તમારી સત્તા બરોબર છે, તમે હોય ત્યાં સુધી કોઈ ઘર બહાર ન નીકળે. એમ છતાં એનું અભિમાન ન ઉતર્યું, વધારે ભયંકરતા દેખાડવા માંડ્યું, તો એના સામે દીવો પ્રગટ થયો. તો હવે પછી હું હોય ત્યાં તારાથી અવાય નહીં. હા, પણ દીવાને 2 જણાનો સહકાર હતો, એક દિવેલનો ને એક વ્હાઈટનો. એ પછી દીવાને ખબર પડી કે આ તો હું આના બેયના ટેકાના હિસાબે આની સામે લડી રહ્યો છું ને આ કાલે સવારે આ ટેકો ખેંચી લે થાહે હું. અને અંધારાની કાયમી માટે શરીરની માલિપા બીક ગરી ગઈ. બીકના હિસાબે દીવાની ત્યાં કાજળ નામનો પુત્ર જન્મ્યો, એ મહેશ. હા, માણસને બીક વધારે રહે એમ. માણસ મિત્રને યાદ ન કરે એટલો દુશ્મનને યાદ કરવો પડે. પણ ઈશ્વર આપે ને કે નહીં, એને ભગવાન કહેવાય. આપણે લોટાની લાકડાની આઈટમ બનાવી, મારકા મારી, અમારી કંપનીનો માલ છે આ. તો આ પંચભૂત દેહના પૂતળા ભગવાને બનાવ્યા, કોઈના વાહમ સિક્કા મારેલા આવ્યા અને સિક્કા મારીને મોકલા હોત કે આ બધા અમારી કંપનીના છે, તો આપણે કાંઈ ભૂહાવી ન નાખત. આપણે કોઈક મકાન બનાવતા હોય તેમ કે લેવલમાં કરજો, લેવલમાં. તો આ લેવલ ભગવાન લેવા, આપણા હાથ પગ મોટું આંખું નાક આ બધું લેવલમાં એક જ લાઈનમાં આપ્યું. નકર સાઈડમાં આંખું દીધી હોત ને પાછળ ઓળીમાં મોટું દીધું હોત, ઘોલર મરચા જેવું ટાઈલ માથે નાક જગારા મારતું હોત તો કેવા લાગત. આપણે જમવા જાતો આમ લાડુઓ લઈને આમ આંખું ને બતાવીને આમ જમવું પડે, અને બટકા દેવા આવે એને તો વાહેલી લાઈનમાં હાલવું પડે, ખબર ન પડે કોકનું એઠું ખવડાવીને વૈયા જાય. ઘણા લગ્નમાં જજો, લગ્ન હોય બીજાને ડોલ લઈને તાણ કરતા હોય, હજી એક લાડુ લ્યો ને જાંબુ લ્યો ને ઘરચણી ડોળા કાઢતો હોય. કારણ કે હજી એક લાડવો મૂકું ને એક અડદિયું મૂકું ને એક જાંબુ મૂકું ને ઓલો કે હું તને નોતરવાનું પાણી મૂકું. હા, બીજાને ત્યાં સુમ શેડો અને કાતબો પરઘેર પોળા થાય, આવે પોતાને આંગણે તો હટ હકેલી જાય. હા, લોભિયા માણસનું એવું જ છે હો. આખા ગામમાં ડોલ લઈને બીજાને ત્યાં આટા મારતા હોય, લાડવા લ્યો ને અડદિયા લ્યો ને પોતાને ત્યાં લગ્નનો પ્રસંગ આવે શું કે ખબર, આપણે તો પછેડી એવી હોય સમૂહમાં ગોઠવું, આ ગામના બુંગણ ફાડ્યા ત્યાં તો મોર બેસી ગયો હોય હવની આરે પેલી પાંગેટમાં. એક જણો મને કે જમવું આમ પેલા રહેવાય અને મારવું આમ છેલ્લે રહેવાય. મેં કીધું આમ કેમ? મને કે જમવું આમ પેલા રહે ને તો હારી હારી આઈટમું આવે ને થાળીયું વાટકા હારા હોય, ઓલા પછી દાળના ડાઘ થયા હોય લાડવામાં. હા, એટલે જમવું આમ પેલા રહેવાય ને કોકને મારવું હોય ને એમાં છેલ્લે રહેવાય. મેં કીધું એમાં એમ કેમ? મને કે પરબારી આપણે ઝપટ કરીને હામો ઘા કરી લઈએ તો પેલા ઓલા ઢીબી નાખે ને મોઢે ફીણે આવી જાય ને ત્યાં 2 પાટા મારી લેવાય, પછી આપણે હમો ન થાય. અદ્ભુત સર્જન ભગવાને કર્યું છે. પાર માનવ શું પાવે, ભલે આકાશે વિમાન ઉડાડે, રામની અજબ રચના એનો પાર માનવ શું પાવે. અદ્ભુત સર્જન છે. આપણા કાન, આપણે કંઈ કાન ભગવાને સાંભળવા દીધા છે તો ત્યાં ખાલી હોલ મૂક્યા હોત તો સાંભળાતા, ખોટો માલ શું કામ બગાડ્યો? પણ ડિઝાઇન બનાવી છે આપણે, સ્લેબ ભરીને મકાન બનાવ્યું, રવેશ કાઢીને એમાં કાનના રવેશ કાઢ્યા. આ ભગવાનને ખબર છે કળિયુગમાં ચશ્મા જોહે, દાંડવા ક્યાં રાખશે? ખોપરામાં ખીલા ધરબાઈ. એક ભાઈ હુતા હતા ને રાતે 2:30 વાગ્યાના છોકરાને કે બેટા અહીંયા આવ. કેમ? મારા સહમાં લાવ. બાપુ એ કે અડધી રાતે ચશ્મા શું કરવા? એ કે સપનું સારું આવ્યું પણ દેખાતું નથી. એ કેવો કડે ચડ્યો છે. હા, એક જણો તો એની ઘરવાળીને ટ્રેનમાં બેહાડવા ગયો, ટ્રેનમાં બેહાડીને બહાર આવીને બારીએ ઉપર, તો ટ્રેન ઉપડવાની તૈયારી થઈ ને તો એની ઘરવાળીએ કીધું હું 2-3 રાત રોકાઈને વહી આવીશ, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને ચા પીવામાં ખાસ ધ્યાન રાખજો. કેમ? એ કે તમને ખબર જ્યારે જ્યારે તમે ચા પીઓ ત્યારે તમારી ડાબી આંખ હોજી જાય, ડબ્બા જેવી થઈ જાય. હા, એનું કારણ એ હતું, ચા પીને આંખ હોજી જતી હતી એનું કારણ એ હતું કે એને ડાયાબિટીસ હતી. એ ચા કપમાં લે, પછી ડાયાબિટીસની ગોળી નાખે, ચમચી લઈને હલાવે, પછી ચમચી કાઢતા ભૂલી જાય ને એમને એમ ઘૂંટડા મારે. આ જેટલા ઘૂંટડા ભરે એટલા ઘોકા આંખમાં લાગે. એમાં એની આંખ ખોજી જતી. પણ અદ્ભુત સર્જન છે કાનનું. પછી આપણા નેણ, આપણી પાપણી ન હોય ને તો આંખું કોડિયું જેવી લાગે. પાપણી છે એ આંખુના તોરણ છે. એમાં જોજો ભગવાને પુરુષોને મૂછું આપી, બાયુને નથી આપી. બાયુની મૂછું દીધી હોય તો આપણે ઘેરે જાય પૂરો મૂછુંના આકડિયા ચડાવીને બાયુ બેઠા હોય, આપણે કેવા લાગી? આપણે કહી શકીએ પાણી ભરી દો એમ. આપણને કે આ દહીણું મૂકતા હોય ને 2 ફેરા ભરતા આવો. પુરુષોને મૂછું આપી, બાયુને નથી આપી. શું કામ? ભગવાનને ખબર છે બાયુને લાજના ઘૂંઘટા તાણવાના હોય.
જો બાયુને મૂછું આપ્યું હોય ને તો લાજ હોહરા ઠોંડા નીકળે 300 રૂપિયાની હાળીઓ ફાળી નાખે. હા, એટલે એને નથી આપી. અને આપણને આપી છે તો આપણે બાયુની વાયદે ચડી ગયા, નહીં તો ઉઠીને હોરી નાખી. તે રાખોને ક્યાં ખાતર દેવા પડે. હા, તો આપણે મૂછું હોરી, બાયુને મૂછું નથી તો એ આપણી વાયદે નેણ હોરીને ભાલા જેવી અણીયું કાઢે. એને લડી જ લેવું. પછી મેકઅપની પથારી ફેરવી હોય ને, લાલી કરી હોય ને, ભેંસના ડોળા જેવી આંખું હોય ને, એમાં એક ડાબલી મહીસ આંજી હોય, ધોમ તડકાના નીકળ્યા હોય, આપણી બાજુમાંથી નીકળે તેમ લાગે જાણે ચૂંટણીનું જૂનું બોર્ડ ગયું. પછી આપણું નાક, આપણે કંઈક સુગંધ લેવા આપ્યું, સુગંધ લેવા દેવાનો જ ભગવાનનો ઈરાદો તો ખાલી હોલ મૂક્યો હોત તોય સુગંધ મળત. પણ એક પગ કપાઈ જાય તોય માણસ સારો લાગે, એક હાથ ન હોય તોય માણસ સારો લાગે, એક આખું શરીર સારું હોય નાક ન હોય તો કેવો લાગે. નાકની કિંમત છે. વિચારવા જેવી વાત એ છે, પગ છે એ પાટા મારીને વેર કરાવે, હાથ કોકને ઝાપટ મારીને કજિયા કરાવે, આંખું જોઈને બગાડે, જીભ બોલીને કોકનું ખરાબ કરે. આખા શરીરમાં નાક એક જ એવું છે, કોઈ દી કોઈનો ગુનો નથી કરતું, છતાં કપાવવાનો વારો નાકને આવે. આપણે કહીને ફલાણા પાયનું નાક કપાણું. આ શરીર અને સમાજ બેયમાં તફાવત એટલો છે, શરીરમાં એકતા છે, સમાજમાં એકતા નથી. આ સમાજમાં બધા માણસો અલગ અલગ કામ કરતા હોય, કોઈ વકીલ હોય ને, કોઈ ડૉક્ટર હોય, કોઈ ખેતી કરતા હોય ને, કોઈ ડ્રાઈવર હોય ને, કોઈ કંડક્ટર હોય ને. શરીરમાં બધા અંગના અલગ કામ, હાથનું અલગ કામ, પગનું અલગ કામ, કાનનું અલગ કામ, આંખનું અલગ કામ, નાકનું અલગ કામ. પણ એમાં એકતા. કેવી એકતા કે પગ હાલ્યા જતા હોય પગને હુજે નહીં, પગ તો સુરદાસ છે, આંથડા છે, પણ આંખું જોઈને પગને કે એ બાજુ જાઓ માં ત્યાં કૂવો છે એટલે પગ હેન્ડલ ફેરવી નાખે. આંખું કે એ બરોબર હોય. પછી કોઈ ગમે એવી ગાયડું દઈને વહી જાય, હાથ પગને ન ખબર પડે આ ગાયડું દે. કાન સાંભળે ગાયડું કાઢે, હા, પણ કાન કોઈને મારી ન શકે. કાન સાંભળીને હાથને ફોન કરે કે આ ગાયડું દે, ઝપટ કરો. ત્યાં તો હાથ મંડે ફડાકા કરવા, પગે એક બે ઘા કરી લે. જોઈજો, પગ છે બે, કામ એક જ કરે, હાલવાનું. હાથ છે બે, કામ એક જ કરે, કમાવાનું. આંખું છે બે, કામ એક જ કરે, જોવાનું. કાન છે બે, કામ એક જ કરે, સાંભળવાનું. આખા શરીરમાં જીભ એક જ છે અને કામ હજારો કરે. એટલે કોઈ દી માંદી નથી પડતી. હા, એક જણો તો એક દુકાને જઈને કે મોજા છે કે હા, પણ કે જીભ ના જોયો, કેમ કે મરચા બહુ તીખા આવી ગયા. કે જીભ ના કોઈ દી મોજા ન આવે, કે ઓલી ટિકિટું ચોટાડી લે. એ હાલ્યું જાય. જોઈજો, આપણે ગમે એ આઈટમ ખાવ ને એ દાંત ભાંગીને ભૂકો કરે, ગળે હલવાય નહીં એટલા માટે. દાંતને ખબર ન પડે તીખું કોને કહેવાય, મીઠું કોને કહેવાય, મોડું કોને કહેવાય. એ ચેકિંગનો હોદ્દો જીભનો. જીભ ચેકિંગ કરે, આ મીઠું છે, આ મોડું છે, આ ખાટું છે. અને ભાવ વધારા જીભે જ કરાવ્યા. જીભનો હોત તો સ્વાદની ક્યાં વાત હતી. મહેમાન આવ્યો હોત તો ગોળના બદલે ખોળ દીધો હોત તો જમીન વૈયા જાય. દાબેલી બ્રેડ ખાવ, સ્લીફરના કટકા ખાવ, કાંઈ ફેર ન પડે. પણ દાંતનો સ્વભાવ કાંઈક જુદો, એને ચોરી કરવાની ટેવ. દાંતને ગમે એ આઈટમ ખાવ ને એની પોઈલમાં હંકરો કરે. હાથ પગને ન ખબર પડે કે આને ચોરી કરી, જીભને ખબર પડે એના લતામાં રહીએ ને. જીભ ઘૂસતાવે દાંતને કે અમારે ભેગું રહેવું હોય, ચોરીનો ધંધો નહીં, હાલા હાંકર્યું એ કાઢ. જ્યાં સુધી દાંત એની પોલમાંથી અનાજ હાંકર્યું હોય ન કાઢે ત્યાં સુધી જીભ ઘૂસતા મારે. 32 દાંતે એક દી એકતા કરી કે આપણે 32 જણાના એકલી 32ને ઘૂસતાવે. કડે ચડે એટલે આને ઝપટે લઈ લ્યો. એમાં દાંતની કડે જીભ ચડી ને 32 દાંતે ભેગા થઈને બટકું પડ્યું, જીભને લોહી નીકળી ગયું. ક્રોધ ચડ્યો કે તમે 32 જણા ભેગા થઈને મને એકલીને દબાવવા માંગો છો એમ? કે હા, તમે ધારો છો એવી હું નથી. કેમ? કે તમે એક જ બટકું પડ્યું. જીભ કે હું ધારું ને તો તમને કાલ સવારે 32 ને ઘર બારા કાઢી મૂક. આ સવારમાં કોઈક મરદ હામો મળશે ને 2-5 ગાળો બોલીને સાનમુની થઈ જાય, મારશે એક ફળાકો, નીકળી જાઓ બાયણી. માટે અમારે ભેગું રહેવું હોય તો હપીને રહ્યો. હા, એક કહેવત છે, સંપનિયા જમ્પ અને સાયકલની પંપ. એક જણો તો 2-3 છોકરા મોટા આગળ સાયકલમાં બેહાડેલા, એક છોકરું એની ઘરવાળી વાહે લઈને બેઠેલી, અને ધોમ તડકાનું એ સાયકલ ઢળે જતો હતો. ખંભામાં ટેપ, એ ટેપમાં કેસેટ વાગતી હતી પ્રફુલ્લ દવેની.
એમાં એ ગીત હતું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. મેં કીધું નદીમાં. આ કાંઈ હામો કાંઠો ન ચડે. આખી ઓવરલોડ સાયકલ કરીને નીકળો. અમારા ગામના પાદરમાં 2.5 ફૂટનો બાઠીઓ સાયકલ લઈને નીકળો. મેં કીધું માથે બેસી જા માથે. મને કે ઢોરો આવે ત્યાં બેહું ને. ચડી નહોતો હગતો. એમાં રોડે જઈને ઓલી બાઉન્ડ્રી ઉપરથી સાયકલ ઉપર બેસી જાય. પછી વાળીએ એના બાપા જઈને ઉતારે ત્યાં ઉતરે, નકર રોંઠા સુધી ખરામાં ઘૂંબરા મારતો. ઢોરા વિના બિચારો ઉતરે ક્યાં એમ. પણ શરીરમાં બહુ સારી એકતા છે. પગમાં ખીલી લાગે તો આંખોને નીંદર ન આવે, નકર આંખું હુઈ ન જાય, પગ ભલે ને હળી જાય. આ આંખોને શું લેવા દેવા, એ તો બીજા માળે રહીએ છે. પણ પગમાં ખીલી લાગે તો આંખોને નીંદર ન આવે, હાથને કામ કરવું ન ગમે, જીભને બોલવું ન ગમે, આખું શરીર હડતાલ ઉપર ઉતરે કે આનું કાંઈક કરો. એટલે આપણે દવાખાને જાય છીએ. તો આ માનવ સમાજમાં એવી એકતા હોવી જોઈએ. ઝૂંપડામાં રહેવા વાળો માણસ ભૂખો હૂતો હોય તેથી બંગલાવાળાને નીંદર ન આવવી જોઈએ. એનું નામ સમાજ કહેવાય, એનું નામ એકતા કહેવાય. એવી એકતા આ દેશમાં આવશે તેથી આ દેશમાં રામરાજ આવી જાય કે રહીમન હો નર મર ચૂકે જો ઘર માંગણ જાય ઉનસે પહેલે વો મરે જીનમુખ નીકળે નાય. જોઈજો ગમે એ સુગંધી તમે અત્તર છાંટ્યું હોય એની સુગંધ છે ને, એ પવન હોય એ દિશામાં જાય. પણ જ્યારે માણસની દાતારીની, સુરવીરતાની, ઉદારતાની એ સુવાસ એવી છે કે જે હામા પવને હાલે. सूरत से किरत बड़ी बिना पंख उड़ जाए सूरत जग में जाती रहे ओली किरत कबू न जाए. એ દાતારીની હુવાઈશ તો હામા પવને હાલે. જોજો તમે છાનું મૂનું કોકને દાન આપો ને તમને એમ થાય કે મારે કોઈને કેવું નથી, તોય ખબર પડી જાય. શું કામ? ભિખારી ભિખારીને કહે વાં આપે જાઓ, અને લાઈન લાગે આપણી કીરે. આ માણાવદરનો કમાલ ખાન એટલો બધો દાતાર હતો કે જે માણસ આવે એના આંગણેથી ખાલી હાથે પાછો ન ફરે. 14 ગામડાનો ધણી પણ દાતારી જેને આટો લઈ ગયેલી એ કમાલ કમાલ સૌરાષ્ટ્રમાં થવા માંડ્યું. એ જુનાગઢ નવાબને ખબર પડી કે 14 ગામડાનો ધણીને આટલી બધી વાહ વાહ બોલાય. એકવાર માણાવદરથી જુનાગઢ બોલાવ્યો, 2-5 દિવસ રોક્યો, અને એક દી હાજને ટાણે જુનાગઢ નવાબ અને કમાલખા એ બગીમાં ફરવા નીકળ્યા. બગી લઈને આમ બજારમાં, જુનાગઢની બજારમાં આમ જ્યાં નીકળ્યા એક ભિખારીને જોયો, બગી થંભાવી ભિખારીને બોલાવ્યો. અને જુનાગઢ નવાબ એમ કહેતા હતા કમાલા ભિખારીને શું આપશું? નામદાર જે આપવું હોય. કે નહીં તું કે આપ તો હોરઠના ધણી છો, હું તો 14 ગામડાનો ધણી. નહીં કમાલ તું આપી. કે ના નામદાર જે તમારે દેવું હોય. જુનાગઢ નવાબ કે નહીં કમાલ ભિખારીને આજ કમાલ આપે એ મારે આપવું છે. અને તેથી માણાવદરનો કમાલ ખા એટલું બોલ્યો તો કે નામદાર તો હું આને મારું માણાવદર આપી દઉં છું, તમે જુનાગઢ આપી દો. તો કે ઈ કેમ બને? તો કે અમથું કમાલ કમાલ નથી થતું. ન હોત બાબી કમાલા તો સબ હી બાબી નમાલા. હા, એક કમાલ ખા ન હોત તો બધાય બાબી નમાલા બની જાત. આવી દાતારી જેના જીવનમાં હોય એને જગત યાદ કરે. ને માણસના જીવનમાં લોભ એટલો બધો છે. એક જણો આમ બજારમાં નીકળો તે એક ભાઈ કોથમીર લીમડો નાખીને ઘટી વકારી, સુગંધ આવી ડેલી. તેની ડેલીએ માથું પકડીને બેસી ગયો. તો ઘર ધણીને બહાર જવું હોય છે, ડેલી ઉકાળી ત્યાં બેઠો તો કેમ જીવા અહીં બેસી ગયો, કેમ નિમાણો થઈ ગયો છો? એ કે 8 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી. હા, રોટલી ખાવ તો પગરખાની હગથડી ખાતો હોય એવું લાગે. અને ઘેરે કોઈ છે નહીં. મને એમ થયું કઢી ખાવાનું મન થયું, એટલે એમ થયું ગામમાં ક્યાંય મળી જાય તો થોડીક કઢી લેવું, મને બનાવતા આવડે નહીં. એટલે ઓલો કે કઢી તો હમણાં મેં જ બનાવી, લાય કાંઈ ઠામ વાસણ લઈ આવ્યો છો તો આપું. તો દેશી નળિયાની નાર આપી. એ કે આમાં આપો. ઓલો કે આમાં 2 બાજુથી ઢોળાઈ જાય. એ કે 2 બાજુ ખીચડીના લોંદા મૂકી દો. પણ એ કે તારા ઘેરે તું જા ત્યાં સુધીમાં આમાં ધૂળ પડે, મચ્છર પડે. એ કે માથે રોટલી ઢાંકી દો. હા, ફળનો દીકરો બધું પરબારું કરીને વયો ગયો. હા, ઉદર ભરવાનું, ધન હરવાનું, ફોગટ ઘર ઘર ફરવાનું, ગોતે ગરવાનું, કામ વિનાનું, મોત વિનાનું મરવાનું, કૂડું કરવાનું, ઉતરવાનું, એને રહેવાનું ક્યાંય ઠામ નથી, વીતવા વરવાનું, રણ ચડવાનું, એ ના મર્દોનું કામ નથી. મર્દ માણસ છે ને એ જ કાંઈક કરી શકે. એક જણો દવાખાને જઈને કે સાહેબ મારે રક્તદાન કરવું છે. જોજો, એક ચક્ષુદાન, એક રક્તદાન, આ જીવનની માલિપા કરવા જેવા દાન છે. કે આની પાસે કરોડપતિ કોઈ દાન લાખો રૂપિયાના કરે ને તોય ઓછા પડે. ચક્ષુદાન અને રક્તદાન એ દાન કરવું જરૂરી છે, એ જીવનની માલિપા ઉપયોગી છે. પણ એક જણો દવાખાને જઈને કે સાહેબ રક્તદાન કરવું છે. તો કે હોઈ જાઓ. બાકડા ઉપર હુવડાવ્યો.
એ 3 સીસી રક્ત લોહી કાઢ્યું ને 3 સીસી ત્યાં 2 પાન થઈને પડી ગયો, 9 હામું ચડાવવું પડ્યું. આ ભળનો દીકરો ગાયકની 6 સિંહી લઈને ગયો. આને દાન ન કહેવાય, દાન પ્રેમથી થાય. તો હા, જુનાગઢ નવાબ એકવાર કચેરી ભરીને બેઠેલા, એમાં સવારમાં રીંગણા વાળો આવ્યો. આમ રીંગણા મૂક્યા. એ ખેડૂ કે આ પહેલી જ વાર રીંગણા ઉતર્યા છે ને તમને ભેટ ધરવા માટે આવ્યો છું. હું ગરીબ માણા, બીજું હું આપું? જુનાગઢ નવાબે આમ રીંગણું ઉપાડ્યું. રીંગણું આમ ફેરવીને કે વાહ, રીંગણા તો ભલી તકાજવાળી ચીજ છે. તો હજુરિયા બેઠા હતી કે હા હો નામદાર, આ રીંગણા ખાવાથી કે શક્તિ વધે. વળી રીંગણું ફેરવીને ગાય ફેરવી. જુનાગઢ નવાબે કે ઓ ચાલા ગરમ લગતા હે. કે હા હો નામદાર, આંખોને નુકસાન કરે, મોતિયા આવે આમાં. તો જુનાગઢ નવાબ ગરમ થયા. હમણાં હું કહેતો તો રીંગણા તાકાતવાળી ચીજ છે, ત્યાં આયે આ કરતા હતા. હવે મેં કીધું કે આ તો ગરમ લાગે તોય આયે આ કરો, આમ કેમ? ત્યાં હજુરિયાએ કીધું કે નામદાર, હમ तुम्हारा बाप का नौकर है, बैंगन का बाप का नहीं. અમારે તમારી જ આયે આ કરવી પડે કે રીંગણાની નો અમે કરીએ. હા, પણ જીવનની માલિપા અગરબત્તી જેવું જીવન છે, એને જગત યાદ કરે. જોજો ને ઘણા માણસો સારું કોઈને આપે નહીં, સારું કહે નહીં. હા, છોકરા ચીંથું કામ ન કરતા હોય, દવા લેવા મોકલા હોય, દારૂ પીને આવે એવા હોય. હા, તો હું કે ખબર, આ બ્રાહ્મણને દીધા જેવા. બ્રાહ્મણને પેઢી ઉઠાડવી તમારે. હા, એક જણાને તો નોકરીમાં ઇન્ટરવ્યુ હતું, તેમાં સાહેબે પૂછ્યું કે તમને ઇંગ્લિશ ફાવે છે? ઓલો કે સારું હોય દેશી ફાવે. હવે સાહેબે એને ઇંગ્લિશ વાંચવાનું કે ના, ન્યા કોથરીની ખોલીને બેઠો. તો સાહેબ કે લાય તને સ્ટેપ માથે લખી દઉં, તને જ નોકરી નહીં મળે, તારા છોકરાની નોકરી નહીં મળે. લાઈનમાંથી કાઢી નાખ્યો. એક ગામના પાદરમાં હાઈને ટાણે 2 જણા પી ગયા, 2 ભાન થઈને પડી ગયા. અડધી રાતે ભાનમાં આવ્યા, લુગડા ખખેરીને હાલતા થયા. ગામના જાપામાં દાખલ થયા ને એકે બીજાને પૂછ્યું કેટલા વાગ્યા હશે? ઊભો રહે કે હમણાં કહું. તો ઓલાને એમ કે ખિસ્સામાં ઘડિયા રહી છે. તો હમણાં ટાઈમ જોઈને કહે. ત્યાંથી વાંકો વળ્યો, હાથમાં કાળમીટ પાણો લીધો અને એક ભાઈના મકાન ઉપર ફરફરતો ઘા કર્યો. ત્યાં અંદરથી ડોશીમાં બોલ્યા, એ કે 2:30 વાગ્યા તોય રોયા હુતા નથી. એ કે 2:30 વાગ્યા લ્યો. આ કોકના નળિયા ફોડીને ટાઈમ જોવે. બોલો, આને મોંઘવારી નડે? પણ સારું જે જીવન જીવી જાય એ જીવનની મજા છે. જે માણસ જગતની માલિપા કાંઈક કરીને વયો જાય એને જગત યાદ કરે. નકર છોકરા બેઠા હતા ને, 2 છોકરા, એમાં એક છોકરાએ બીજાને કીધું કે મારા દાદા તો 1 લાખ રૂપિયા મૂકીને મરી ગયા. બીજો છોકરો કે એમાં શું નવાઈની વાત છે, મારા દાદા આખી દુનિયા મૂકીને મરી ગયા. એની બુદ્ધિ કેટલી દીવી હોય છે. હા, એક ભાઈએ કીધું કે આટલી બધી મહેનત કેમ કરો છો? એ કે જીવનની માલિપા કામ આવે ને, છોકરાઓને કાંઈક કામ આવે. તો એ માણસે બહુ સારો જવાબ આપ્યો. એ કે જીવનની માલિપા વિચારવા જેવી વાત એ છે કે જો તમારા દીકરા ડાયા હશે, સજ્જન હશે, તો તમારી લાખોની મિલકત હશે એ નહીં લે, એના પગ પર એ પ્રગતિ કરશે. હા, એટલે એની તમારી સંપત્તિની જરૂર નહીં પડે. જો તમારા દીકરા ઉઠિયાણ થાય, રખડું થાય, કરોડ રૂપિયા છે તો 1.5 મહિનામાં ફના કરી નાખશે. હા, મગજમારી શું કરો ભલા માણા. હા, પણ માણસને દીકરા સજ્જન હોય તો, દીકરા ડાયા હોય તો દીકરા બાપનું નામ ઇતિહાસની માલિપા રાખી દે. દીકરા તારે પોલીસ સ્ટેશનમાં રાખી દે. એક જણ અડધી રાતે સ્કૂટર લઈને નીકળ્યો ને, લાઇટ નહોતી, રોક્યો પોલીસવાળાએ કે લાઇટ નથી ની કે આમને કેમ નીકળો? સાહેબ જવા દો. નહીં, ન મેળ પડે. પણ કે સાહેબ જવા દો કે ન હાલે, નામ લખાય. એ કે પણ સાહેબ આટલી બધી બજારમાં લાઇટું બળે, એક લાઇટ ન હોય તમને શું વાંધો? પોલીસવાળો વાંકો વળ્યો ને 2 વ્હીલમાંથી હવા કાઢી નાખી, સ્કૂટરમાંથી. ઓલો કે કેમ હવા કાઢી? એ કે આટલી બધી હવા છે, જવા દે, આમાં ન હોય તો હાલે. ઓલો ઢહળીને ઘેરે ગયો. પણ માણસનું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી બળે, પોતાનો દેહ બાળે, બીજાને સુગંધ આપે. માણસ સુખ મેળવવા માટે થઈને બીજાને બાળી દે. માણસમાં અગરબત્તીમાં તફાવત એટલો છે, અગરબત્તી પોતે બળે ને બીજાને સુગંધ આપે. આપ બળે પરને ઓલવે, જે લેતા લથડિયા ઈ ઘડનારે ઘડિયા. એવા કોટ માનવી કાગડા, આપ તૂટે અને ટેકા દીએ, આડા હાથ તણા ઈ ઘડનારા એ ઘડિયા. કોક માનવી કાગડા. નકર માણસ છે ને બીજાને છેતરવામાંથી નવરો નથી થતો. હા, માણસને એમ થાય કે આપણે બીજાને છેતરી લઈ, પણ અટાણે કોણ કોને ભાંગી નાખે એ નક્કી નથી થતું. હા, એક ખિસ્સા કાતરું બસમાં ચડ્યો ને એક બેનના ગળામાંથી ચેનનો આંચકો મારીને ભાગ્યો. તો એ બેન કાંઈ ન બોલ્યા. તો ઓલાને એમ થયું કે બીજા માણસોને કે આ જેનો ચેન હતો એ કાંઈ ન બોલ્યા તો આપણે શું કામ કહેવું જોઈએ? એ તો વયો ગયો. પણ બીજે દિવસે પાછો એ ખિસ્સા કાતરું હાથમાં ચેન લઈને બસમાં ચડ્યો.
ઓલા બેનને કે આ તમારો ચેન છે? એ કે હા. 2 ફડાકા માર્યા. એ કે આવા ખોટા પહેરીને આવો છો, કાલ 3 કિલોમીટર મને દોડ્યો. કોણ કોને ભાંગી નાખે એ નક્કી નથી થતો. હા, નિશાળે છોકરા બેઠા હતા ને, એમાં સાહેબે મીણબત્તી પેટાવીને છોકરાઓને પ્રશ્ન કર્યો કે આમાંથી કોઈક જવાબ આપો, આ પ્રકાશ આવ્યો ક્યાંથી? નિહાળિયા મુંજાઈ ગયા, શું જવાબ દેવો? એ ગામડાનો નિશાળીઓ ઊભો થઈને આવ્યો, અદપ વાળીની કાટ 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 ડગલા માંડતો માંડતો. સાહેબને એમ કે હમણાં જવાબ આપશે, પણ નિશાળમાં એ ઊભા થઈને છોકરાએ બાજુમાં આવીને ફૂંક મારીને મીણબત્તી ઠારી નાખી. સાહેબને કે આ પ્રકાશ ગયો ક્યાં? કે મને ખબર નથી. તો કે મને ખબર નથી. હા, એક છોકરાને સાહેબે ઊભો કરીને પૂછ્યું, એલા કે મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે? એ કે સાહેબ મને ખબર નથી તમારી ઉંમર કેટલી.